હેલો ફ્રેન્ડ્સ, રસોઈની દુનિયામાં આપનું સ્વાગત છે। આજે હું તમને સૌ કોઈને મનપસંદ હોય તેવી એકદમ ફટાફટ અને સરળ રીતથી અને એકદમ યમી ટેસ્ટી પૂરણપોળી બનાવવાની રેસીપી જણાવીશ। આ રેસીપીથી તમે એકવાર બનાવશો તો વારંવાર ખાવાની ઈચ્છા થશે તેવી બનશે। જો તમને આ વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સમાં જરૂરથી શેર કરજો। હેલો ફ્રેન્ડ્સ, પૂરણપોળી બનાવવા માટે થઈને આપણે 1 કપ તુવેરની દાળ લઈશું। આ તુવેરની દાળને આપણે પાણીથી 2 થી 3 વખત ધોઈને પછી તેને 7 થી 8 કલાક માટે થઈને પલાળવાની રહેશે। વજનમાં જોઈએ તો 250 થી 300 ગ્રામ જેટલી તુવેરની દાળ થશે। તે પછી 50 ગ્રામ જેટલી ચણાની દાળ લેવાની રહેશે। તેને પણ 2 થી 3 વખત પાણીથી ધોઈને 7 થી 8 કલાક પાણીમાં પલાળવાની રહેશે। તે પછી હવે આપણે કુકર લઈશું અને આ કુકરમાં આપણે આ તુવેરની દાળને એડ કરી દઈશું। આ જે ચણાની દાળ જે છે તેને બી એડ કરી દેવાની રહેશે। ફ્રેન્ડ્સ, આ બંને દાળને બાફવા માટે થઈને કેટલું પાણી ઉમેરવું તે આ ખાસ સ્ટેપ છે। આ બંને દાળને કુકરમાં એડ કરી દીધા બાદ આપણો આ જે પહેલો વેડો છે ડૂબે તેટલું પાણી એડ કરવાનું રહેશે। તમે જોઈ શકો છો મારો આ જે પહેલો વેડો જે છે તે ડૂબી ગયો છે તેટલું પાણી એડ કરવાનું રહેશે। જો તમને વેડાની મદદથી ખબર ન પડે તો બીજી ટ્રીક છે કે તમે જો 1 કપ તમે તુવેરની દાળ લીધેલી હોય તો સામે બીજા 2 કપ પાણી એડ કરીને તેને બાફવાની રહેશે। આ પરફેક્ટ માપ છે। હવે આપણે આને 2 થી 3 સીટી વગાડીને બાફી દઈશું। ફ્રેન્ડ્સ, તો તમે જોઈ શકો છો આપણી આ જે દાળ જે છે તે એકદમ બફાઈ ગઈ છે। તમે જોઈ શકો છો મસ્ત થઈ ગઈ છે। હલાવશો એમ જ બધી દાળ પીગળી જશે। તે પછી હવે આપણે ગ્રાઇન્ડરથી આમાં આખું ગ્રાઇન્ડ કરી દઈશું એટલે બધી દાળ એકદમ મસ્ત મિક્સ થઈ જાય। ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણી દાળ એકદમ ક્રશ થઈ ગઈ છે। આવી રીતે બનાવશો તો તમારે બહુ પાણી બાળવાની પણ જરૂર નહીં પડે। ફ્રેન્ડ્સ, તો ચલો હવે આપણે બનાવીએ પૂરણ। એક જાડી કઢાઈ મૂકીશું, તેમાં 1 ચમચી ઘી એડ કરીશું। ઘી ગરમ થઈ જાય એટલે ગેસને ધીમો કરી દઈશું અને ચપટી હિંગ એડ કરી દઈશું। તે પછી આપણે આ ક્રશ કરેલી દાળને એડ કરી દઈશું। આપણે આને હવે મિક્સ કરી દઈશું। દાળ આપણી મિક્સ થઈ જાય તે પછી 1 કપ સમારેલો ગોળ એડ કરીશું। વજનમાં જોઈએ તો 400 ગ્રામ જેટલો થશે ગોળ। તમે આમાં મીઠાશ તમે તમારા ટેસ્ટ મુજબ સેટ કરી શકો છો। હવે તેને મિક્સ કરી દઈશું। હવે આને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આને બનાવવાનું રહેશે। 1/4 ચમચી મીઠું એડ કરીશું। ગોળમાં ઓલરેડી મીઠું હોય છે તે માટે થઈને થોડુંક મીઠું એડ કરવાનું રહેશે। તેને મિક્સ કરી દઈશું। હવે તેને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર હલાવતા રહીશું। આ પૂરણમાં ગોળ પીગળે અને આ પૂરણ થોડુંક ઘટ્ટ થાય ત્યાં સુધી તેને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર થવા દેવાનું રહેશે। આમાં ગળપણનું માપ પરફેક્ટ છે। જો તમને ઓછું ગળપણ પસંદ હોય તો તમે ગોળ 300 ગ્રામ જેટલો એડ કરી શકો છો। ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણું પૂરણપોળીનું પૂરણ રેડી થવા આવ્યું છે। અપ્રોક્સ આ પૂરણને બનતા 15 મિનિટ જેટલું થયું છે। તમે આવી રીતે બનાવશો તો આ પૂરણપોળીનું પૂરણ એકદમ ફટાફટ થઈ જશે। આ પૂરણ થયું છે કે કેમ એ કેવી રીતે ખબર પડશે? તો આ જે પૂરણ જે છે તેમાં તમે જે ચમચો કે તાવેતો જે છે તે આમ રાખશો તે સીધો ઊભો રહી જશે। જો આવી રીતના ઊભો રહે તો તમારે સમજવું કે તમારું પૂરણ રેડી થઈ ગયું છે। ત્યારબાદ ગેસને આપણે બંધ કરી દેવાનો રહેશે અને તે પછી 1/4 ચમચી ઇલાયચી પાવડર, તે પછી થોડુંક જાયફળ ઘસવાનું રહેશે। અપ્રોક્સ 1/4 ચમચી જેટલું જાયફળ ઘસવાનું રહેશે।
ને આ બધાને હવે આપણે મિક્સ કરી દઈશું. હવે આપણે આ પૂરણને જે છે તે રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ કરવાનું રહેશે. તમે આને આ જ કઢાઈમાં તમે તેને ઠંડુ કરી શકો છો અથવા તો એક થાળીમાં ઠલવીને ઠંડુ કરી શકો છો. હું આમાં જ આને ઠંડુ કરું છું. હું આ કઢાઈમાં જ આને ઠંડુ કરવા રાખું છું. આને હવે ગેસ ઉપરથી ઉતારી દઈશું. ગેસ ઉપરથી ઉતારી દીધા બાદ આની ઉપર આપણે આ જે ખસખસ છે 1 ચમચી જેટલી ભભરાઈ દઈશું. હું આને આ કઢાઈમાં જ ઠંડુ કરવા માટે થઈને રાખું છું. હવે આપણે આને રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠંડુ કરવાનું રહેશે. હવે આપણે આને રૂમ ટેમ્પરેચર ઉપર જ ઠંડુ કરવાનું રહેશે. ફ્રેન્ડ્સ, તો આપણું આ જે પૂરણ જે છે તે એકદમ ઠંડુ થઈ ગયું છે. તમે જોઈ શકો છો આવી રીતનું એકદમ ઠંડુ કરવાનું રહેશે. તો ચલો હવે આપણે બનાવીએ પૂરણપૂરી. ફ્રેન્ડ્સ, પૂરણપૂરી બનાવવા માટે થઈને આપણે જે નોર્મલ જે રોટલીનો લોટ બાંધતા હોઈએ છીએ તે જ રીતનો લોટ બાંધવાનો રહેશે. હવે આપણે આને ગુલ્લો કરીને આપણે રોટલી વણતા હોય તે રીતે વણીશું. હવે આપણે આને વણીશું. અટામણમાં ઘઉંનો ઝીણો લોટ જ લેવાનો રહેશે. હવે આપણે આને વણીશું. તમે આમાં રોટલીની સાઈઝ નાની ક્યાં તો મોટી ગમે તે રાખી શકો છો. આપણી રોટલી આવી રીતે વણાઈ જાય તે પછી આપણે 1 ચમચી પૂરણ એડ કરીશું. ને હવે આપણે આને બધી બાજુથી ફોલ્ડ કરી દઈશું આવી રીતે. આવી રીતે કરી દઈશું ને હવે પ્રેસ કરી દઈશું. તે પછી થોડુંક અટામણ લઈશું અને આવી રીતના પાટલી ઉપર એડ કરી દઈશું. આવી રીતનું સેટ કરી દઈશું ને હવે આપણે આને વણીશું. તમે આને જાડી ક્યાં તો પતલી ગમે તે રાખી શકો છો. હું થોડીક જાડી રાખું છું કે જેથી આ જે પૂરણપૂરી જે છે તે ખાવાની મજા આવે. આવી રીતની વણવાની રહેશે. હવે આપણે આને લોઢી ઉપર થવા દઈશું. આપણે એક તવી મૂકીશું. તવી ગરમ થાય એટલે આપણે આ જે વણેલી જે પૂરણપૂરી જે છે તે એડ કરીશું ને હવે આપણે આને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર બંને બાજુ ચડવા દેવાની રહેશે. આ એક બાજુ થઈ જાય તે પછી હવે આપણે આને બીજી બાજુ ફેરવીશું ને હવે આપણે આને બીજી બાજુ પણ થવા દેવાનું રહેશે. બંને બાજુ થઈ ગયા બાદ હવે આપણે આને બંને બાજુ શેકીશું. આવી રીતે ગેસની ફ્લેમ થોડીક વધારી દેવાની રહેશે. બીજી બાજુ. ફ્રેન્ડ્સ, છે ને તો એકદમ ઇઝી આ પૂરણપૂરી બનાવવી. ને હવે આપણે બંને બાજુ આવી રીતે શેકાઈ જાય તે પછી આને આપણે એક પ્લેટમાં લઈ લઈશું ને આની ઉપર થોડું ઘી લગાવી દઈશું ગરમા ગરમ પૂરણપૂરી ઉપર. ફ્રેન્ડ્સ, તો આપણી ગરમા ગરમ પૂરણપૂરી રેડી છે. આવી જ રીતે બીજી બધી કરવાની રહેશે. ફ્રેન્ડ્સ, તો આપણી એકદમ યમી અને એકદમ ટેસ્ટી પૂરણપૂરી રેડી છે. તમે આ રીતથી બનાવશો તો એકદમ સરળ રીતથી અને એકદમ ફટાફટ આ પૂરણપૂરી રેડી થઈ જશે. તમે આ પૂરણને 1 દિવસ માટે થઈને ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. તેમજ આ પૂરણપૂરીને તમે લંચ બોક્સમાં પણ નાના છોકરાઓને ભરી શકો છો. આ પૂરણપૂરી જોડે બટાકાનું શાક અને દહીં ખાવાની મજા જ કંઈક અલગ છે. હું તમને આ બતાવું છું. પૂરણપૂરી કેટલી મસ્ત દેખાય છે. ટેસ્ટમાં પણ તેટલી જ મસ્ત છે. તમે જોઈ શકો છો. હું તમને એક તોડીને બતાવું છું. જો તમને આ વિડીયો ગમે તો મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે.